જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ધૂળ માથે ધૂળ. એક વખત ભયંકર દુષ્કાળ પડ્યો. લોયાની અંદર એક કોળી ભગત રહે, જેનું નામ ગેલા ભગત. આ ગેલા કોળી દુષ્કાળને કારણે પોતાની આજીવિકા રળવા માટે સુરત જવા માટે નીકળ્યા, કારણ કે દેહમાં ખૂબ દુષ્કાળ હતો. હવે ત્યાં આજીવિકા મળે એવો કોઈ રસ્તો હતો નહીં. આથી તેમના પત્ની અને ગેલા કોળી એ સુરત જવા માટે નીકળ્યા. એ સમયે ચાલીને જવાનું એટલે બંને ચાલ્યા જાય. પોતે આગળ ચાલે છે, તેના પત્ની તેમની પાછળ પાછળ ચાલ્યા જાય છે. ભગવાનનું નામ લેતા જાય છે અને ચાલ્યા જાય છે. પોતે સત્સંગી, ભગવાન સાથે જોડાયેલા અને એમ જ જંગલમાંથી પસાર થતા હતા. અચાનક એક ગેલા ભગતનું ધ્યાન રસ્તા પર પડ્યું. એક સોનાનો તોડો ઝઘારા મારતો હતો. એ સોનાનો તોડો વેચો હોય ને તો આખો દુષ્કાળ તો શું, 5-10 વર્ષ કાઢવા હોય તોય નીકળી જાય. આટલો કિંમતી સોનાનો તોડો રસ્તા વચ્ચે બિનવારસી પડ્યો હતો. ગેલા ભગતે જોયો તોડો, પરંતુ પોતે સત્સંગી અને ભગવાનને વરેલા કે ક્યારેય હું મફતનું લઈશ નહીં, આથી પડ્યો હતો એમ જ પડ્યો રહેવા દીધો ધૂળની જેમ. ફરી વખત વિચાર આવ્યો કે હું તો કદાચ નહીં લઉં, પણ આ દુષ્કાળની થપાટ છે, કાળની થપાટ મારી પત્નીને વાગી હોય અને કદાચ એનું મન ગળી જાય અને તોડો એ લઈ લે તો અમારો ધર્મ લાગે. આથી લાવીને થોડીક ધૂળ નાખી દો. આથી બાજુમાંથી પાટું મારી ધૂળ ભેગી કરી અને તોડા ઉપર ધૂળ નાખી દીધી. ધૂળ નાખીને ગેલા ભગત ચાલવા લાગ્યા. તેની પત્નીએ જોયું કે આ ભગત શું કર્યું, ત્યાં ધૂળ નાખી પણ દૂર કઈ દેખાણું નહીં. આગળ ચાલતા ચાલતા થાક લાગ્યો તો એક વૃક્ષ નીચે બંને દંપતી બેઠા. એટલે એની પત્નીએ પૂછ્યું, હે ભગત, પેલા રસ્તામાં શું બુટે બુટે કઈ ધૂળ ઉડાડતા હતા, કઈ હતું? ત્યારે ગેલા ભગતે કીધું કે હા, એક સોનાનો તોડો ત્યાં પડ્યો. મને એમ થયું કે તારો જીવ કદાચ એમાં પડે એટલે મેં એ ધૂળ નાખી દીધી. ત્યારે કીધું, અરે ભગત, તમે ધૂળ માથે ધૂળ શા માટે નાખી? અમારા માટે તો એ ધૂળ છે. શ્રીજી મહારાજ મળ્યા, તમે મળ્યા, તમારા જેવા પતિ મને મળ્યા, તો હું એ સોનાના તોડામાં જીવ નાખું એવી ખરી? એ તો ધૂળ જ છે મારા માટે. આથી તમે તો ધૂળ ઉપર ધૂળ નાખી છે, બાકી મને કોઈ અસર થતી નથી. આથી એ ગેલા ભગતને ખૂબ આનંદ થયો કે મારી પત્ની પણ બરાબર સત્સંગને સમજી ગઈ છે. પારકી વસ્તુ મારા માટે ધૂળ છે એ બરાબર તેને સમજાઈ ગયું છે. આમ ગેલા ભગત ખૂબ ખુશ થયા. પોતે દુષ્કાળની અંદર થપાટ ખાધી છતાં પણ પેલો સોનાનો તોડો એને લીધો નહીં, પરંતુ મફતની વસ્તુ હું ન લઉં એવું કર્તવ્ય એમને જાળવી રાખ્યું. આવો એમનો સુંદર મજાનું શરીર અને સુંદર મજાનો સત્સંગ હંમેશા જળવાઈ રહ્યો. શું આપણે પણ આ વિચાર ન કરી શકીએ કે પારકી વસ્તુ, અન્યની વસ્તુ મારા માટે તો ધૂળ સમાન છે, એ હું લઈ નહીં શકું?